જય માતાજી મિત્રો, અમારા ખેમજી કાકા જૂના અને જાણીતા જે માનવ શરીર વિશે કેવી રીતે બનેલું છે અને કેવી રીતે એની રચના થઈ છે, સાયન્સ વિશે પણ એટલું બધું જાણે છે. આપણને એમ લાગે કે આ ભાખડીવાળા કાકા શું જાણતા હશે, પણ એના જ મુખેથી આપણે હોભળીએ અને ઈરાય માનવ શરીરની રચના અને સાયન્સ વિશે શું કહેવા માંગે છે. લ્યો ખેમજી કાકા, તમે માનવ શરીરની રચના અને સાયન્સ વિશે શું કહો? આપણું શરીર તો કુદરતે એવું બનાવ્યું છે ને, હા એટલે એ કુદરતનો ઉપકાર ભૂલ્યા જવો ને. હા, વાત આપણે સાચી. શરૂઆત ઓખથી કરે, હા આ ઓખથી શરૂઆત કરતા ઓખ એક નાજુક અંગ છે, બરોબર. બરોબર. એ મામૂલી લાગે તો પોણીનો ડોળો છે, એટલે પોણી ભરેલો ભૂળ, એટલે એ ફૂટતા વાર ના લાગે, પણ કોઈ આપણે કોક લાગે તો કે કેવી ઓખ કેવી જળવાની, પણ જળવા એટલે એક હાડકું આ બાજુ, એક હાડકું ઉપર, એક નેચે વચમાં ખાડામાં એની ગોઠવણી કરવામાં આવેલી છે. એટલે આવતું લાગે તો લાગે, અને ઓખ બચી જાય. અને આપણને કેવું એની રચના કેવું આખું બધું, ઓખ વગર આપણું જીવન બધું નકામું છે. કેટલું કિંમતી અંગ કેવું ગોઠવું છે. પછી બીજા નંબરે નાક. નાક છે ને, નાકની અંદર આપણે શ્વાસ કરે છે ને, એની અંદર હવાની અંદર ઉડતા ધૂળના રજકણો એ બધા એ નાકની અંદર ચીકણો પદાર્થ આવેલો છે ને, એમની ચોટી જાય એ રજકણો બધા. અને રોવાટા આવેલા છે, રોવાટા પણ એને રોકીને ચોખ્ખી હવા અંદર શ્વાસ નાળી થઈને ફેફસામાં જાય. પછી બીજા નંબરે મેં આ નાકનો કેવી રચના છે કરેલી. પછી આ કોન, આપણા કોન છે, એટલે અવાજ આવતો હોય તો ઓય રોકાય. પડદો કેવો હાલ્યો છે, રોકાય અને અંદર જાય. અવાજ બારી બાર નીકળી જાય. આ લીલું છે ને, આપણા મને કે ખાલી આલ્યું છે, પણ રોકાય પછી અંદર શોભા માટે કુદરતે જે જગ્યાએ કેવી વસ્તુ વાપરવી, કુદરતે કેટલો વિચાર કરેલો જુઓ. પછી ત્યાંથી આડ્યા એટલે આપણે હૃદય એટલું નાજુક અને એટલું મેન અંગ છે ને શરીરની અંદર, આપણું બધું આખું લોહીનું પરિભ્રમણ એ કરવડાવે છે, બરાબર. મેન અંગ છે, એના આધારે તો આખું શરીર ટકી રહ્યું. અને આ છાતીની જે પહોળીઓ છે ને, પોલાણની અંદર એનો પોજરાની અંદર એને ગોઠવવામાં આવે. કોઈ ધક્કો બીજો લાગે તો એને કોઈ આઘાત ના લાગે, એને કોઈ લાગે ના, એટલે એના માટે એને પોજરાની અંદર હૃદય ફિટ કર્યું. પોસળીઓ ખોખામાં એ ગોઠવેલું છે, અને એ સેજ ડાબી બાજુ આવેલું છે, છાતીની ડાબી બાજુ. અને હૃદયને ચાર ખોના આવે, અને વચમાં ઉભો પડદો આવે, છત્રી ગોળ. એટલે એમાં ત્રિડલ વાલ ને દ્વિડલ વાલો આવેલા. એટલે એ ધમની છે ને, એ ધમની આખા શરીરની અંદર લોહી પોકાડવા વાળી, અને શિરા છે અશુદ્ધ લોહી પાછું હૃદયમાં લાવે. અને એ એટલો પ્રેશરથી હેડતું હોય છે ને, પાછું લોહી પડે ને, એના પેલા વાલ છે ને, લપ ડપ ઉઘડીને વહોય એ ટાઈપનું એ બધું. પાછું આમ ધક્કો આવે તો પેલું વહી જાય, પણ પાછું ના પડવા જાય લોહી. કેટલી તાકાત થી આખા ચોટીને પોની લોહી પોકાડતું હોય. નાની નસની અંદર પણ એ કેટલી પ્રેશરથી પોકાડે, બરાબર. પછી આપણું મગજ એ પણ અમુક નાજુક અંગ છે, એટલે એને હેલ્મેટ જેવું કેટલું મજબૂત આલ્યું છે, ઉપર ખોપરીની અંદર ગોઠવેલું. પછી આપણા શરીરની અંદર બધું ચોટીને પોની કોઈ આપણને કોઈ લાગે, કોઈ ખોટો લાગે કે એ બધું તરત સંદેશો જ્ઞાન તંતુ આખા શરીરની અંદર જોડાયેલા છે ને, એનો કેબલ આપણે કરોડો આવ્યો ને, 33 મણકાનો કરોડો, એના પોલાણમાં થઈને એનો કેબલ જાય મગજમાં. અને મગજની અંદર એ તાત્કાલિક ઇલેક્ટ્રિક ઝડપે સંદેશો પકડે. આપણે હેડતા જતા અને પગમાં હાફ કે કોઈ આવે ને, તો કેટલી ઝડપથી આપણે એકદમ કૂદકો નથી મારતા. એટલે એ જ્ઞાન તંત્ર મારફત મગજને સંદેશો, મગજ આપણે ઈશારો કરે અને આપણે કૂદકો મારીને એમાંથી બચવા માટે કૂદકો મારે. બરોબર. કેવી રચના કરી કુદરત. અને આ જ્ઞાન તંતુ એટલા કોમળ ને એટલા નાજુક છે ને, એટલે 50 જ્ઞાન તંતુ ભેળા કરીને એની દોરી વણીએ તો નાજુક વાળ જેવી થાય. એ આપણે નરી ઓખે આપણે દેખાય ના એવા એટલા બારીક આવે રે,
1.5 કરોડ જ્ઞાન તંતુ આપણા મગજની અંદર આવેલા છે બોલો જો 1.5 આમાં તો કરોડ 1.5 કરોડ કુદરતે કેવી રચના કરી છે. ધન છે કુદરતની. એટલે એના પછી આપણે આ પગ આવ્યો ને પગની અંદર આ જે હાડકો આયા ને ગુડો ને જે ઢોકણી આવી ને એ ઢોકણી એ ઠેસી છે એ આપણા ઓમ હેડ ને તો ઓમ ભણે પગ ભણે ઓમ પાછો ના આવવા દે એના માટે આ ઠેસી આલી. આ બાજુ ના વળી હા જાય. બસ ઓમ ના વળે પાછું. ઓમ વળે પણ ઓમ ના વળે. હા હા પછી એના બે હાડકા વચ્ચે કુરચો આવેલો છે કુરચો એટલો લીસો આવે ને એટલે ત્યાં ઓઇલિંગ થતું હોય ઓઇલિંગ થતું એટલે એ હાડકું બેરિંગ કોડ. હા બેરિંગ પછી એ કુરચો ઘાઈ જાય ને તો પછી નથી દુખાવો થતો પગે ટોટા હેડા હા હા પછી કુરચો નખાવે દવાખાના જઈ એટલે આ તો કુદરતી કોઈ બનાવવામાં કોઈ ભૂલી જ રાખે ખૂણે ખૂણે અને એટલી રચના કરી છે ને આપણી જીભ છે તો જીભની અંદર પણ તમે ઓખ મેચીને કોઈ તીખું કે કોઈ મીઠું કે તમે મૂકી મેલ્યું હોય તો તમે ખબર પાડો કે જીભ ખબર પાડે કે આ હર્યું છે ખાટું છે મીઠું છે કે કડવું છે એટલે કુદરતે જે જગ્યાએ છે એવી બધી રચના ખૂબ આબેહૂબ રચના કરી છે એનો આપણે ઉપકાર ભૂલ્યા જેવો ને આપણે કુદરતને થોડો ઘણો ટાઈમ લઈને એને યાદ કરવો જરૂરી. એને નમસ્કાર કરવો આપણે કે ધન છે તે મને બહુ આવું શરીર આલ્યું. શરીર આલ્યું આમ આ શરીરની કિંમત ગણવા જો ગણવા જતો કોઈ એનો ઋણ નથી ચૂકવી ગયા એમ આપણે કુદરત શરીરનું ઋણ જ ના ચૂકવી કે. ના ચૂકવી ગયા એના દોત કેવા આલ્યા છે દોત આપણે 60 70 કે 80 વર્ષ સુધી જીવા એટલે ગડાયેલું એ દોત એવા કેટલા મજબૂત આલ્યા છે હા કે બીજા એવા એવું મટીરિયલ વાપરેલો ઘાઈ જાય કહી જાય. સાચી. જે જગ્યાએ કેવી વસ્તુઓ વાપરી એ કુદરતનો ઉપકાર ભૂલ્યા જેવો નથી.